નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરની શાન ગણાતા ઐતિહાસિક સુરસાગર તળાવની જાળવણીને લઈને વડોદરા મહાનગરપાલિકાની પોલ ખોલતી ઘટના સામે આવી રહી છે. સુરસાગર તળાવમાં આજે ફરી એકવાર મોટી સંખ્યામાં માછલીઓ મરેલી હાલતમાં તરતી જોવા મળી છે. એટલું જ નહીં, માછલીઓની સાથે એક કાચબાનું પણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. વડોદરાની મધ્યમાં આવેલું પૌરાણિક સુરસાગર તળાવ, જ્યાં સર્વેશ્વર મહાદેવની ગરિમામય પ્રતિમા બિરાજમાન છે, તે તળાવ અત્યારે તંત્રની ઉદાસીનતાના કારણે જળચર જીવો માટે મરણતોલ સાબિત થઈ રહ્યું છે. આજે સવારે જ્યારે સ્થાનિક નાગરિકો સુરસાગર કિનારેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તળાવના પાણી પર સેંકડો માછલીઓ અને કાચબો મૃત અવસ્થામાં તરતો જોવા મળ્યો હતો. સ્થાનિકો અને પર્યાવરણવિદોના જણાવ્યા અનુસાર સુરસાગર તળાવમાં આ પ્રકારની ઘટના કોઈ પહેલીવાર નથી બની. તળાવના પાણીમાં ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે તે માટે કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ઓક્સિજન પંપ અને ફાઉન્ટેન નાખવામાં આવ્યા છે, પરંતુ મેન્ટેનન્સના અભાવે આ પંપ મોટે ભાગે બંધ હાલતમાં જ પડ્યા હોય છે. પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટવાના કારણે તેમજ ગંદકીનું પ્રમાણ વધવાના લીધે આ મૂંગા જળચરો ગૂંગળામણના કારણે દમ તોડી રહ્યા છે. હાલમાં માછલીઓ કોહવાઈ જવાના કારણે સુપ્રસિદ્ધ મંગળ બજાર અને સુરસાગરની આસપાસ ભારે દુર્ગંધ ફેલાઈ છે, જેનાથી લોકોનું ત્યાં ઉભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે આ મામલે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે સંબંધિત વિભાગને તપાસ કરવાના આદેશ આપી દીધા છે. સમાચાર માધ્યમોના તરફથી શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં માછલીઓના મૃત્યુ થયા છે એ પ્રકારની વિગત સામે આવી છે. આ વિગત સંદર્ભે સંવેદનશીલતા સાથે એટલું કહી શકાય કે જે રીતે આપણે એ વારસો ધરાવનારા લોકો છે, એ વિચારધારા ધરાવનારા લોકો છે કે આપણે છોડમાં પણ રણછોડ છે એ પ્રકારની આપણી વિચારધારા છે. ત્યારે મનુષ્યની જેમ માછલી હોય કે અન્ય પ્રાણી જીવ પશુ હોય, તેઓની પણ કાળજી કરવી, માવજત કરવી એ આપણા સૌની સામૂહિક ફરજ છે. આ વિષય જે ધ્યાને આવ્યો છે એ અંતર્ગત સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરીને તેની તલસ્પર્શી તપાસ થાય. રાજકારણથી ઉપર ઉઠીને કેટલાક વિષયોનું સંજ્ઞાન લેવામાં આવે અને જ્યાં કોઈ જો કદાચ ત્રુટિ રહી ગઈ હોય તો એ સુધારીને એ ત્રુટિને દુરસ્ત કરવામાં આવે. આ પ્રકારનો વિષય ધ્યાને આવ્યો છે. ચોક્કસ તેના તરફે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસના કોર્પોરેટરની માંગ એવી છે કે પાણીનું સેમ્પલ લેવામાં તો ઓક્સિજન લેવલનું ચેક કરવામાં આવે. મહાનગરપાલિકા આ વસ્તુ નથી કરી રહી. આપના માધ્યમથી જ આ વિગત મને મળી રહી છે. સ્વસ્થ લોકશાહીમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનું જનસન્માન હોય છે. એ લોકો પણ જનપ્રતિનિધિ છે. ચોક્કસ અમારા તરફ એ પ્રકારની રજૂઆત કોઈ આવી હશે, આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે, તો ચોક્કસ એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.